પોગી ગયા છે હનુમાન ગાળા. હવે અહીંથી જવાનું છે હાલીને દર્શન કરવા દાદાના. આવી મોજ લેવી હોય તો તમે આવી જાવ હનુમાન ગાળા. ગાડી નંબર અને મોબાઈલ નંબર અને ગામનું નામ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. ત્રણ ને સિંહ ને એવું જોવા મળી જાય પાછું. કારણ કે ભાઈ અહીંથી નીકળી જાય હનુમાન ગાળા. જો અહીંયા બેનરે મારેલું છે અને અહીંથી લખેલું છે જય હનુમાન દાદા. 5 કિલોમીટર થાય. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા જૂના બ્લોગ વિડીયોની અંદર. ભાઈ ઘણા ટાઈમ પછી પાછા આવી ગયા છે તમારી સમક્ષ જૂના વ્લોગની શરૂઆત. તો થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે તમને. જવાનું છે આપણે દર્શન કરવા હનુમાન ગાળા. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ફૂલ એન્જોય કરવાની છે ને. વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ છે. મસ્ત તૈયાર થઈ ગયા છે બધાય. જો આ બેન ને દીવાઓ છે ને એટલા માટે અમારે હનુમાન ગાળા જવાની તૈયારી કરવી પડી. સામે છે તીખાબેન, અહીંયા છે નાની બેન ને અમારા મોટા બેન. તો અમે બધા નીકળી ગયા છીએ. ધીમો ધીમો વરસાદ આવે છે અને ધીમા ધીમા વરસાદમાં નીકળી ગયા છીએ ભાઈ. તો હાલો હવે કન્ટિન્યુ બન્યા રહ્યો. જય હનુમાન દાદા. ચશ્મા પહેરી જશે ને દાદાનું નામ લઈને નીકળી ગયા છે ભાઈ. દાદાનો હુકમ હોય ને તો જ જવાય. કઈ પ્લાન હતો નહીં, અચાનક પ્લાન થઈ ગયો અને નીકળી ગયા છે. તો મસ્ત બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. ધીમી ધારનો વરસાદ ચાલુ છે અને દર્શન કરાવું તમને આજે હનુમાન દાદાના. જય હનુમાન દાદા કોમેન્ટ કરી નાખજો. તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અડધું કપાઈ ગયું છે અને 50% કપાઈ ગયું છે અને 50% બાકી છે. મસ્ત ભાઈ વાતાવરણ છે અને ઘરમાં એટલું મસ્ત થઈ ગયું છે ને લીલું શામ કે જુનાગઢની યાદ આવી જાય એવું હોય છે. હા આર્યાની ચોકલેટ ખાવા તો ગાડી ઊભી રાખવી પડી અમારે. મસ્ત ભાઈ ધીમે ધીમે નીકળી ગયા છે અને થોડો થોડો વરસાદ આવે ગયા ક્યારેક મોજ લેતા જાય. હું અત્યારે નહીં આવતો. આમ જો તમે આગળ દેખાવા માંડ્યા છે મસ્ત ડુંગરા. અમારા પટેલ આખે છે મસ્ત ડ્રાઇવિંગ કરે છે ગાડી. કેમ લાગ્યો વરસાદ નાની બેન? વરસાદ છે. આમ જો બધા બેઠા. ઊંઘ આવે હવે ઊંઘ આવે છે ભાઈ. મોઢું પડી ગયું છે હવે. મસ્ત ભાઈ રોડે ઉભા રહી ગયા છે. પાણી લેવાથી પાણી પી લઈ. એમાં એવું હતું ભાઈ નાસ્તાનો ડબ્બો હતો ને અરે તો નાસ્તાના ડબ્બાનું ઢાંકણું ખુલી ગયું. તો મેં કીધું ઢોળાય નહીં ને તો દઈને પાણી પી લઈએ. તો 20 કિલોમીટર બાકી રહ્યું છે હવે અહીંથી. મસ્ત ભાઈ ધીમે ધીમે હાલ્યા જાય. ડુંગરો જાઓ તમે. આવા ભાઈ મસ્ત ભાઈ છે ને હવે ડુંગરા દેખાય આપણને. સાસણગીરનું રિવ્યુ ભાઈ. આમ જોવો તમે માંડવી જોવો ખાલી. માંડવી ને કપા ભાઈ બહુ મસ્ત હે. બે સાઈડ ભાઈ મસ્ત હે. જંગલ વિસ્તાર શું કહેવાય? ગોર કહેવાય. ગોર ભાઈ રસ્તાની સફર કરતા કરતા હનુમાન ગાળા પૂટવા આવી ગયા છે. થોડું ઘણું બાકી છે હવે. હમણાં અહીંથી ને હનુમાન દાદાનું બેનર આવે છે. ત્યાંથી નીચે ઉતરવાનું છે આપણે. સામે તો સામે આવે હનુમાન ગાળા. અહીંથી સીધું ભાઈ અહીંથી નીકળી જાય હનુમાન ગાળા. જો અહીંયા બેનરે મારેલું છે અને અહીંથી લખેલું છે જય હનુમાન દાદા. 5 કિલોમીટર થાય અહીંથી સીધું 5 કિલોમીટરનું અંતર છે ભાઈ અહીંથી હનુમાન દાદાના દર્શન કરવામાં. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો.
મસ્ત ભાઈ કાચો રસ્તો આવશે, થોડા ઘણા ઝરણા આવશે પાણીના, અને હરણ ને સિંહ ને એવું જોવા મળી જાય પાછું. કારણ કે ભાઈ વેર વિસ્તારો એટલે જોવા મળે તો એ નહીં મળે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે પાછો આવજો. અહીંયા ભાઈ છે ને મસ્ત ભાઈ કેવડો વિકાસ થઈ ગયેલો છે. ગેટ બેટ બધું બની ગયું છે. આપણે હે ને ઘણા ટાઈમથી આવ્યા નથી. ગેટ બેટ ભાઈ મસ્ત બનાવી નાખેલો છે. આજથી આપણે 5 વર્ષ પહેલાં આવ્યા ને, 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષ પછી પાછા આવ્યા. મસ્ત ગેટ બેટ બનાવી નાખેલું છે. ત્યારે ઘણું ભાઈ ટેકનોલોજી પ્રમાણે થોડું અપડેટ થઈ ગયું. કારણ કે ગાડી નંબર અને મોબાઈલ નંબર અને ગામનું નામ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. તો માનો કે આપણે અંદર કેટલી વાર રહ્યા અને એ બધી માહિતી હોય, પાછી ગાડી નીકળે કે નહીં. મસ્ત ઝરણા આવવા મીના છે ભાઈ. આમ જોવો છો, આશે ગીરની મજા આવડ્યા હશે ભાઈ. મસ્ત કાંઈ ઘટે નહીં ભાઈ. જુનાગઢની ફીલ આવવા મળે. મિની જુનાગઢ થઈ ગયું હોય ને એવું આમ ઓલું થવા મળે આપણને. કારણ કે ભાઈ બે સાઈડ એવી મસ્ત ભાઈ લીલા ઝાડવા ને એવું થઈ ગયું છે ને, વચમાં રસ્તો છે. આમ જો તમે તમે ખાલી હા અખંડ મોજ કે મળે જ નહીં ભાઈ. એમ મળેલા એમ આવા ધીમા ધીમા ઝરણા આવતા હોય મિત્રો. ઓહો એક આ મોજ ક્યાં મળે? જોઈ ગયો મને. આવી મોજ લેવી હોય તો તમે આવી જાવ હનુમાન ગાળા. આમ જોવો તમે, વાહ એક આમ જોવા તમે રસ્તો બાકી મસ્ત. અત્યારે તો ભાઈ વાંધો નથી, પણ ચાલુ વરસાદ હોય ને, ચાલુ વરસાદ હોય તો થોડોક ગારો થાય, પણ વાંધો ન આવે. ગાડી એ કઈ તમારી ક્યાંય ખૂટે નહીં. રસ્તા બધા પાકા થઈ ગયેલા છે કે ભાઈ ગાડી વાહન હાલી એટલે ક્યાંય પણ તમારી ગાડી ખૂટે નહીં એવા રસ્તા છે. આ ઝરણા આવ્યા પાછા, જો આમ આગળ આમ જો તમે. ઓહો કેવી લાગી સફર? તો વાંધો નહીં. મસ્ત ભાઈ ભોગી ગયા છે હનુમાન ગાળા. હવે અહીંથી જવાનું છે હાલીને દર્શન કરવા દાદાના. હા હા એ વાત છે હો ભાઈ. કાચરા છે આમાં જો. અહીંથી જવાનું છે આપણે હાલીને, પણ આ ભાગમાં દાદાના દર્શન નહીં થાય. અહીંથી ભાગ બીજો ચાલુ, તો બીજા ભાગની અંદર તમને દાદાના દર્શન કરવા મળી જાય. તો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો. દાદાના દર્શન બીજા ભાગની અંદર કરાવીશ. તો